મને આ ભાષા મને યોગ્ય નથી કે મને કોઈ એમ કહું આને નહીં આવે તો કા નહીં કરવા દો। અંબાજીમાં ડિમોલેશન મુદ્દે એમએલએ અને એસપી વચ્ચે બોલાચાલી। યાત્રાધામ અંબાજીમાં 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। રબારીવાસમાં છેલ્લા 8-10 દિવસથી 89 જેટલા અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે। આ મામલે કોંગ્રેસના નેતાઓએ મુલાકાત લીધી હતી અને આ મામલે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલીમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ઉશ્કેરાટમાં આવીને જાહેર કર્યું કે જો આ અસરગ્રસ્તોને યોગ્ય વ્યવસ્થા નહીં મળે તો કોઈપણ મંત્રીને અંબાજીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે। આ નિવેદન બાદ એસપીએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ધારાસભ્યને આવી ભાષાનો ઉપયોગ ન કરવા સૂચન કર્યું હતું, જેના કારણે બંને વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી। ઉલ્લેખનીય છે કે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અગાઉ પણ જિલ્લા પોલીસ વડા સામે આક્ષેપો કરી ચૂક્યા છે। મને આ ભાષા મને યોગ્ય નથી કે મને કોઈ એમ કહું આને નહીં આવે તો કા નહીં કરવા દો। હું અત્યારે તમને બધાને જણાવી રહ્યો છું કે હું આપના માટે આટલા પ્રયત્નશીલ છે, પરંતુ મને આ ભાષા પસંદ નથી। नहीं थसे तो હું આ કરના કે એ ધમકી નહીં ચાલી લે। नहीं धमकी नहीं આવતા ભલે આપ એમને સૌ ધમકી નહીં ચલાવી લેવામાં આવે। नहीं थसे હું तो તમારા બધા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। હું આ ધમકી નહીં ચલાવી લઉં। आपने नहीं થાય તો